કેમ છો બધા? મજામાં? આના પહેલાના ટોપિકની અંદર આપણે આ નાના આંતરડાની અંદર પિત્તરસ સ્વાદુરસના ઉત્સેચકો વિશેની માહિતી મેળવી લીધી હતી. હજી ફરીથી અહીંયા એકવાર લખી નાખીએ છીએ કે પિત્તરસ પાસે શું હોય છે? તો કે પિત્તરંજકો. પિત્તરંજકો કયા કયા? બિલીરુબિન, બિલીવર્ડિન. જેની પાસે કોલેસ્ટેરોલ અને સ્ટીરોઇડ હોય અને જે ચરબીના મોટા અણુનું નાના અણુમાં વિભાજન કરે, આ પ્રક્રિયાને તૈલોદીકરણ કહેવાય. શું કહેવાય? તૈલોદીકરણ. આ ઉપરાંત આનું કામ શું છે? લાઇપેઝને સક્રિય કરવાનું. લાઇપેઝ ઉત્સેચકને સક્રિય કરવાનું કામ કરે છે. ઉપરાંત આપણે બીજું જોયું હતું સ્વાદુરસ. તો કે સ્વાદુરસ પાસે કયા કયા ઉત્સેચકો હોય છે? જોવો જોઈએ. તમને ખબર જ છે, નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ. આ ત્રણે ત્રણ નિષ્ક્રિય છે. હવે આયા ડોટ કરીને લખું છું, એ સક્રિય છે. એમાઇલેઝ, લાઇપેઝ, ન્યુક્લિયેઝ અને પ્રોટીએઝ. ડન. આટલા ઉત્સેચકો હતા આમની પાસે. અને આંતરરસના ઉત્સેચકો લખી નાખીએ, પછી આપણે પછી લખશું. પહેલા આપણે આની વાત કરી લઈએ, બરોબર? તો આપણે શરૂઆત કરશી પહેલા આ બધાને સક્રિય કરવાથી. આને પહેલા નિષ્ક્રિય છે તો સક્રિય કરવા પડશે ને. તો નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન સક્રિય થશે આંતરીય શ્લેષ્મ સ્તર દ્વારા સ્ત્રવિત એન્ટેરોકાઇનેઝની મદદથી. યાદ છે? એન્ટેરોકાઇનેઝ, જેની મદદથી નિષ્ક્રિય ટ્રિપ્સિનોજન સક્રિય થાય. નિષ્ક્રિય નીકળી જાય, જને નીકળી જાય. શું બને? ટ્રિપ્સિન. પછી કાઇમોટ્રિપ્સિન છે એ કેમાં ફેરવાશે? કાઇમોટ્રિપ્સિનોજન છે એ કેમાં ફેરવાય? કાઇમોટ્રિપ્સિન. પરંતુ આયા યાદ રાખજો, એન્ટેરોકાઇનેઝ ખાલી ને ખાલી ટ્રિપ્સિનને જ સક્રિય કરી શકશે, નિષ્ક્રિય ટ્રિપ્સિનોજનને. પછી ટ્રિપ્સિન છે એ બીજા બધાને સક્રિય કરે. એટલે આયા આવશે ટ્રિપ્સિન. ટ્રિપ્સિન છે એ અન્યને સક્રિય કરવા માટે જાય. પહેલા છે નિષ્ક્રિય ટ્રિપ્સિનોજનને એન્ટેરોકાઇનેઝ સક્રિય કરે, ટ્રિપ્સિન બનાવે. આ ટ્રિપ્સિન છે એ કાઇમોટ્રિપ્સિનને સક્રિય કરે, કાઇમોટ્રિપ્સિનોજનને સક્રિય કરે, કાઇમોટ્રિપ્સિન બનાવે. આ જ ટ્રિપ્સિન પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝને સક્રિય કરે અને કાર્બોક્સી પેપ્ટિડેઝ બનાવે. બરોબર? આ બધા તો શું છે? સક્રિય જ છે. ખાલી આ નિષ્ક્રિય હતા એને સક્રિય કરવાના હતા. પહેલા આ સક્રિય થઈ જાય એન્ટેરોકાઇનેઝની મદદથી, પછી આખા ગામને સક્રિય કરવા જાય. હવે જોઈ કે આ બધા છે એ ક્યાં યુઝફુલ થશે. તો તમને યાદ હોય તો મોઢાની અંદર કાર્બોદિતનું પાચન થયું હતું 30%. હવે પછી જઠરમાં પ્રોટીનનું પાચન થયું હતું. પ્રોટીન છે પેપ્ટોન ને પ્રોટીઓઝિસમાં ફેરવાડા હતા. યાદ કરો છો, મેં કીધું હતું પેપ્ટોન ને પ્રોટીઓઝિસ એટલે 3 થી 4 એમિનો એસિડની શૃંખલા. તો હજી એને તોડવાની છે. તો આયા છે એ એક્સ્ટ્રા પ્રોટીન જે બાકી રહી ગયું છે એ પ્લસ પેપ્ટોન્સ પ્લસ પ્રોટીએઝિસ, આ બધા પાચન થશે આ ત્રણેયની મદદથી. ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન અને કાર્બોક્સી પેપ્ટિડેઝ. ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન અને કાર્બોક્સી પેપ્ટિડેઝ આ ત્રણેય પ્રોટીનનું પાચન કરે. મેં આના પહેલાના લેક્ચરમાં જ આ બાજુએ લખી દીધું હતું, એક એક વસ્તુ લખી હતી. એટલે હવે કાંઈ કહેવાની જરૂર નથી કે આ છે પ્રોટીનનું પાચન કરે છે અને આ બધાને ફેરવશે
ડાયપેપ્ટાઇડમાં. કેમાં ફેરવશે? ડાયપેપ્ટાઇડમાં. એટલે કે અમુક છે એ આમ બહુ મોટા પ્રોટીન હશે જે હજી ક્યાંય વિઘટન જ નથી પામ્યા. પેપ્ટોન્સ ને પ્રોટીઓસિસ કેવા હશે? 3 અથવા તો 4 એમિનો એસિડની શૃંખલા. એટલે આ બધાનું વિઘટન થાય, ડાયપેપ્ટાઇડ બને. ડાયપેપ્ટાઇડ એટલે કે 2 એમિનો એસિડની શૃંખલા. હજી સુધી આને આપણું આંતરડું છે શોષિત નહીં કરી શકે, શોષણ નહીં કરી શકે. હજી આનું વિઘટન થવું જોઈએ અને એક એમિનો એસિડ છૂટા પડવા જોઈએ. ઈ કેમ થાય ઈ જોશું. બરોબર? ડાયપેપ્ટાઇડ એટલે 2 એમિનો એસિડ વાળી શૃંખલા. યાદ રહી ગયું એટલું? હવે જો આ ભૂસી નાખું છું. હવે પ્રોટીનનું કામ પતી ગયું ભાઈ. એટલે આ ત્રણેય ઉત્સેચકો પતી ગયા. હવે આમ નાની એવી ચોકડી મારી દે. આ ત્રણેયનું કામ પતી ગયું. હવે એમાઇલેઝ. એમાઇલેઝ યાદ કરો. લાળ રસમાં એમાઇલેઝ કાર્બોદિતનું પાચન કરે. એટલે કે સ્ટાર્ચનું રૂપાંતરણ એમાઇલેઝ કેમાં કરે? ડાયસેકેરાઇડ. હવે તમને ખબર જ છે ડાયસેકેરાઇડ એટલે શું. નો ખબર હોય તો પહેલા લેક્ચર, આની પહેલાનો લેક્ચર જોઈ લેજો. ડાયસેકેરાઇડ એટલે કે બે શર્કરા વાળી કાર્બોદિત. એટલે કે આયા પણ 2 શર્કરા હશે. ઉદાહરણ તરીકે માલ્ટોઝ. માલ્ટોઝ છે એ 2 ગ્લુકોઝ ધરાવતી શર્કરા છે. ગ્લુકોઝ એવી રીતે કેટલાય બીજા જોડાણા હશે આયા. એનું વિભાજન થઈ ડાયસેકેરાઇડ બને. હવે જોઈ લાઇપેઝ. લાઇપેઝ છે લિપિડનું પાચન કરે. તો યાદ કરો, આયા લખું છું લિપિડ. લાઇપેઝની મદદથી સૌપ્રથમ ફેરવાય ડાયગ્લિસરાઇડમાં. કેમાં? ડાયગ્લિસરાઇડમાં. અને પછી ફેરવાશે મોનોગ્લિસરાઇડમાં. કેમાં? મોનોગ્લિસરાઇડમાં. ડાયગ્લિસરાઇડ એટલે કે 2 લિપિડના અણુ. મોનોગ્લિસરાઇડ એટલે 1 લિપિડનો અણુ. 1 લિપિડનો અણુ છે એ બનેલો હશે ફેટી એસિડ. લિપિડ છે કેનું બનેલું હોય જોઈ લેજો. એકવાર કહું છું, ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ. એટલે હજી તો એ 1 લિપિડનો અણુ જ બન્યો છે. આ લિપિડનો અણુ બનેલો છે ફેટી એસિડ ને ગ્લિસરોલ નામના 2 પદાર્થનો. એટલે હજી આને તોડી અને મારે ફેટી એસિડ ને ગ્લિસરોલ મળે ને ત્યારે મારું આંતરડું છે ને એને શોષી શકે. બરોબર? એટલે હજી આને આગળ આપણે તોડવો પડશે. તો ઈ પછી જોઈ કેમ તોડશું. ઈ લાઇપેઝનું કામ પતી ગયું. લાઇપેઝ આટલું જ કામ કરે. આ લાઇપેઝને સક્રિય કોણે કર્યો હશે? બિલીરુબિન, બિલીવર્ડિન. જો મેં લખી દીધું છે લાઇપેઝને સક્રિય કરે. બરોબર? અને લાઇપેઝ છે લિપિડનું પાચન કરે. હવે આવશે ન્યુક્લિએઝ. પ્રોટીએઝનું કામ છે એ પ્રોટીનના પાચનમાં જ મદદરૂપ થાય. આ બધાને પ્રોટીએઝ જ કહેવાય. બરોબર? એટલે એની કઈ મારે કહેવાની જરૂર નથી. એ બધું પ્રોટીનનું પાચન કરે અને પ્રોટીએઝ ઉત્સેચકો તરીકે ઓળખવામાં આવે. હવે ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ ચાલુ કરતા પહેલા આપણે આવી રીતે આમ લીટી કરી લઈએ એટલે તમારે બધું ભેગું ન થાય. બરોબર? ન્યુક્લિક એસિડ. તો સૌથી પહેલા આ લખીએ ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ છે એ ન્યુક્લિએઝની મદદથી. કેની મદદથી? ન્યુક્લિએઝ ઉત્સેચકની મદદથી. આયા કયો ઉત્સેચક હતો? લાઇપેઝ. બધું સિમ્પલ જ છે. સૌપ્રથમ ન્યુક્લિક એસિડ છે એ ન્યુક્લિઓટાઇડમાં ફેરવાય. કેમાં ફેરવાય? ન્યુક્લિઓટાઇડ. જે આગળ ન્યુક્લિઓસાઇડમાં ફેરવાય. કેની મદદથી ફેરવાશે ન્યુક્લિયોસાઇડમાં? ન્યુક્લિએઝની મદદથી. કેની મદદથી? ન્યુક્લિએઝ. જોવો હવે તમને એવો મગજમાં પ્રશ્ન થાય કે ન્યુક્લિક એસિડ બનેલું શેનું હોય છે? અમને ખબર કેમ પડે કે ન્યુક્લિક એસિડ એટલે શું, ન્યુક્લિયોટાઇડ ને ન્યુક્લિયોસાઇડ? ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ આરએનએ. અહીંયા સમજાવું છું. ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ આરએનએ. હવે ડીએનએ અને આરએનએ એનું ફૂલ ફોર્મ થાય ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને રિબોન્યુક્લિક એસિડ. બરોબર? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. હું તમને ખાલી અત્યારે ડીએનએ નું જ કહું છું. કેનું બનેલું હોય ને
આરએનએ એના જેવું જ હોય, કાંઈ ફેર ન હોય. જો આખું ડીએનએ છે ને આવી રીતે બનેલું હોય. તમે જોયું હોય તો ડીએનએ મેં ક્યારેક આવું દોર્યું હતું. હવે આ એક એક ચેઇન છે ને, એ જો આ એક ચેઇન છે, આ બીજી ચેઇન છે, આને કહેવાય શર્કરા. શું કહેવાય? આ મેં 5 કાર્બન વાળું દોર્યું છે ને, એને કહેવાય શર્કરા. અને આને કહેવાય નાઇટ્રોજન બેઝ. નાઇટ્રોજન બેઝ 4 પ્રકારના હોય, A, T, G, C. આની અંદર મેં A લખ્યો છે, સામે T લખ્યું છે. હંમેશા 4 પ્રકારના નાઇટ્રોજન બેઝ છે ને બબેની જોડીમાં આવે. આયા A હોય ને તો એની સામે T હારે જોડાય, બે બંધથી. એટલે આયા તમે જોશો ને તો આયા T હશે, આયા A હશે, અને આ બે બંધથી જોડાય હશે. આયા G છે, આયા C, એ બંને 3 બંધથી જોડાય. એટલે આ પેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમા કાર્બનનો ફોસ્ફરસ બીજી શર્કરાના 5મા કાર્બનના ફોસ્ફરસ સાથે જોડાયેલો હોય, અને બીજા કાર્બન પર જોવા મળતો નાઇટ્રોજન બેઝ એની જ સામેના બીજા કાર્બન પરના નાઇટ્રોજન બેઝ સાથે જોડાઈને આખું ડીએનએ બનાવે. હવે મારે આને તોડવું હોય તો આનો મોનો એકમ કયો, એકલો અણુ કયો, આટલો, એમાં આ કાઢી નાખવાનું ફોસ્ફરસ. આને કહેવાય મોનો અણુ, બરોબર. નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા એ છૂટી પડી જાય ને ત્યારે મને છે ને એવું કહેવાય કે ન્યુક્લિક એસિડનું પાચન થયું. ન્યુક્લિક એસિડનું પાચન એટલે આ અલગ પડી જવું જોઈએ, આ અલગ પડી જવું જોઈએ, અને ફોસ્ફરસ એ દૂર થઈ જવું જોઈએ. તો ન્યુક્લિયોટાઇડ એટલે જો આવી રચના કે જેની પાસે એક ફોસ્ફરસ હશે અને એક એમિનો એસિડ હશે. મારે આ જોતું નથી, મારે હજી આ ફોસ્ફરસ દૂર કરવો છે ને આ નાઇટ્રોજન બેઝ દૂર કરવો છે. આ છે શર્કરા અને આ છે નાઇટ્રોજન બેઝ. હું અહીં લખી નાખું છું, ન્યુક્લિક એસિડ બનેલું હશે શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝનું. એટલે મારે આને છૂટું પાડવાનું છે. આયા કેમ મેં લખી દીધું ફેટી એસિડ ને ગ્લિસરોલ, હજી મને મળ્યા નથી, એવી રીતે મને આયા ન્યુક્લિયોસાઇડ મળશે. ન્યુક્લિયોસાઇડ એટલે કે ફોસ્ફરસ છે એ દૂર થઈ જાય, ખાલી ને ખાલી આ ફોસ્ફરસ છે એ દૂર થઈ જાય, અને મને શું મળે? શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ બંનેનું કોમ્બિનેશન. હજી મારે આ બેને તોડવા છે, છૂટા પાડવા છે. સમજાય છે? મગજમાં ઉતરે છે કે હજી કાંઈ નથી ખબર પડતી? હવે આ ભૂસી નાખું છું. તમારે એસએસ લેવો હોય તો લઈ લ્યો, ડીએનએ કેમ બનેલું હોય એનો. આ શર્કરા છે, આ ફોસ્ફેટ છે, આ નાઇટ્રોજન બેઝ છે. ફોસ્ફેટ આવી રીતે ચેઇનમાં બંધાયેલા હોય, આને ફોસ્ફોડાયસ્ટર બોન્ડ કહેવાય. આ હાઇડ્રોજન બોન્ડ છે, એ એટી 2 બંધથી, જીસી છે 3 બંધથી. હંમેશા એટી સામે સામે આવે, એજી કોઈ દી નો આવે, અને જી ને સી સામે સામે આવે. એસી કે જીસી નો થાય, એસી કે ટીસી નો થાય, બરોબર. એ બધું તમે છે ને હજી આગળ એક આપણું ચેપ્ટર છે આખું ડીએનએ નું, એમાં તમે સારી રીતે જોશો. પણ અત્યારે આટલી ખબર પડે કે ન્યુક્લિયોટાઇડ એટલે કે શર્કરા, ફોસ્ફેટ, નાઇટ્રોજન બેઝ. ફોસ્ફરસ દૂર થઈ જાય, ન્યુક્લિયોસાઇડ બને. હવે આયા સુધી છે ને આ સ્વાદુરસના ઉત્સેચકો કામકાજ આવે. હવે સ્વાદુરસનું કામ પૈતું. હવે સ્વાદુરસ છે એ કાંઈ નહીં કરી શકે. અહીંથી કામ આવશે આપણો આંતરરસ. એટલે કે હજી આ ખોરાક છે એ શોષણ પામી શકતો નથી. આને શોષણ પામવા માટે આંતરરસની મદદથી પાચન થવાની જરૂર છે. આંતરરસ છે હજી આનું પાચન કરી અને એને શોષી શકાય ને એવા સ્વરૂપમાં ફેરવશે. જો એ આંતરરસ છે એ શું કરે? ડાયપેપ્ટાઇડને ફેરવશે એમિનો એસિડમાં. કેમાં? એમિનો એસિડમાં. કેની મદદથી? ડાયપેપ્ટિડેઝની મદદથી. કેની મદદથી?
ડાયપેપ્ટિડેઝની મદદથી. ડાયસેકેરાઇડ છે ને એના તમારી ટેક્સ્ટ બુકમાં 3 ઉદાહરણ આપ્યા છે. માલ્ટોઝ, સુક્રોઝ, લેક્ટોઝ. આ 3 ડાયસેકેરાઇડ છે એટલે કે 2 શર્કરા ધરાવતી કાર્બોદિતની રચના. એટલે કે આની પાસે 2 શર્કરા હશે. એટલે આનું છે આંતરરસ છે, આંતરરસની અંદર માલ્ટેઝ નામનો ઉત્સેચક હોય, સુક્રેઝ નામનો ઉત્સેચક હોય અને લેક્ટેઝ નામનો ઉત્સેચક હોય. આ ત્રણેયની મદદથી પાચન થાય. ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ છૂટા પડે. મેં કીધું તું ને માલ્ટોઝ છે એ 2 ગ્લુકોઝના જોડાણથી બન્યું છે. એટલે માલ્ટેઝ છે એ માલ્ટોઝને કેમાં ફેરવી દેશે? 2 ગ્લુકોઝના અણુમાં. એટલે હવે આનું પાચન થઈ શકશે. સુક્રોઝ છે એ ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝનું બનેલું છે. કેનું? ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝનું. એટલે સુક્રેઝ નામનો ઉત્સેચક સુક્રોઝને ગ્લુકોઝ ફ્રુક્ટોઝમાં ફેરવશે. અને લેક્ટોઝ જે દૂધની અંદર શર્કરા જોવા મળે છે એ ગ્લુકોઝ ને ગેલેક્ટોઝની બનેલી છે. એટલે આપણો લેક્ટેઝ છે એને ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝમાં ફેરવી દેશે. હવે આવ્યું તમને મેં ગયા લેક્ચરમાં આંતરરસની અંદર લખી દીધું હતું કે ડાયપેપ્ટિડેઝ, તો એનો ઉપયોગ આપણે કર્યો. પછી લખ્યું હતું ડાયસેકેરેડીઝ. તો આ ત્રણેયને છે ને ડાયસેકેરેડીઝ કહેવાય. દાખલા તરીકે એક ઉદાહરણ આપું. હું તમને એમ કહું કે વનસ્પતિ, તો વનસ્પતિ એટલે બધી વનસ્પતિ આવી ગઈ ને, એની અંદર કેટલી આવે? બરોબર, ફળ આવે એવી વનસ્પતિ હોય, પછી ફૂલ આપે એવી વનસ્પતિ હોય. તો ડાયસેકેરેડીઝ છે ને એ આખો એક સમૂહ છે. એની અંદર માલ્ટેઝ, સુક્રેઝ ને લેક્ટેઝ સેકેરેડીઝ પ્રકારના ઉત્સેચકો છે. આ ડાયસેકેરાઇડ છે, માલ્ટોઝ, સુક્રોઝ, લેક્ટોઝ એના ઉદાહરણ છે. અને એને તોડતા માલ્ટેઝ, સુક્રેઝ ને લેક્ટેઝ સમજાય છે. માલ્ટેઝ છે એ ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝમાં ફેરવાય, સુક્રેઝ છે એ ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝમાં, લેક્ટેઝ છે એ ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝમાં લેક્ટોઝને ફેરવે. હવે આંતરરસની અંદર આવેલો લાઇપેઝ, કોણ? લાઇપેઝ મોનોગ્લિસરાઇડને ફેરવશે ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ. જો જ્યાંથી બન્યો તો ઈ જ છેલ્લે છૂટું પાડ્યું. એટલે હવે છે આપણો લિપિડ છે એ આપણી અંદર શોષાઈ શકશે, આપણું આંતરડું છે એને શોષી શકશે. તો આંતરરસ છે એ લાઇપેઝ નામનો આંતરરસ છે એ ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલમાં ફેરવે. હવે આંતરરસની અંદર જોવા મળતો ન્યુક્લિએઝ ઉત્સેચક, અહીંયા ભેગું ભેગું નથી લખાય એમ, એટલે આવી રીતે લખ્યું છે, તમે ભેગું લખજો. ન્યુક્લિએઝ ઉત્સેચક ન્યુક્લિયોસાઇડને નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરામાં ફેરવે. જોવો જોઈ ન્યુક્લિક એસિડ બન્યું હતું કેનું? શર્કરા અને નાઇટ્રોજન બેઝનું. એટલે કે નાઇટ્રોજન બેઝ જેટલા જેટલા પ્રકારના હશે A, T, G, C પ્લસ શર્કરા એટલે કે 5 કાર્બન વાળી ચેઇન. હવે આ બંને છે એ છૂટા પડી ગયા. એટલે હવે ન્યુક્લિક એસિડ છે એનું પાચન થઈ શકે. સમજો છો મારી વાત? શું કર્યું આખે આખા નાના આંતરડાએ? નાના આંતરડાની અંદર પેલા સ્વાદુરસની મદદથી પ્રોટીન, પેપ્ટોન, પ્રોટીએઝિસ છે ડાયપેપ્ટાઇડમાં ફેરવાના, સ્ટાર્ચ છે ડાયસેકેરાઇડમાં, લિપિડ છે મોનોગ્લિસરાઇડમાં, ન્યુક્લિક એસિડ છે ન્યુક્લિયોસાઇડમાં. ત્યાર પછી આંતરરસ આવ્યો જેને ડાયપેપ્ટિડેઝ પાસેનો ઉત્સેચક હતો એની પાસે, એનાથી એમિનો એસિડમાં ફેરવા પ્રોટીનને માલ્ટેઝ, સુક્રેઝ, લેક્ટેઝની મદદથી ગ્લુકોઝ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ, ગેલેક્ટોઝ બનાવ્યા. લાઇપેઝની મદદથી ફેટી એસિડ, ગ્લિસરોલ બન્યું અને લાસ્ટમાં નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા બની. હવે અહીંથી ખોરાક જશે મોટા આંતરડામાં. તો આ લખું મોટું આંતરડું. મોટા આંતરડાની અંદર પાણી પ્લસ ખનિજ તત્વ શોષાય. જો ભાઈ તમને એમ થશે આ બધું ક્યાં શોષાઈ જાય? તો આ બધું નાના આંતરડાના મધ્યાંત્ર અને શેષાંત્રની અંદર શોષાય. કેની અંદર? મધ્યાંત્ર, શેષાંત્ર. ગયા લેક્ચરમાં આયા જ મેં લખી દીધું હતું પક્વાશય, મધ્યાંત્ર, શેષાંત્ર. પક્વાશય છે એમાં પાચન થઈ જશે બધું, ખાલી પક્વાશયમાં જ આટલું થશે. પછી ત્યાંથી આગળ વધશે ગુચડાકાર ભાગમાં, ત્યાં એનું શોષણ થઈ જશે. હવે ત્યાંથી વૈધો ગયટું જેટલું છે પાણી, ખનિજ તત્વો, એ બધાનું શોષણ છે આ મોટા આંતરડામાં થાય અને અપાચિત ખોરાક છે એ ભેગો થાય. અપાચિત ખોરાક જમા થાય. આ અપાચિત ખોરાક છે એ મળાશયમાં હંગામી ધોરણે સંગ્રહ થાય.
અને મળદ્વાર દ્વારા બહાર નીકળે. હવે છેલ્લો એક નાનો એવો પોઈન્ટ તમારી ટેક્સ્ટબુકમાં આપ્યો છે કે આ બધી ક્રિયા છે એ સ્નાયુઓના પરિસંકોચનથી કુદરતી રીતે અને રાસાયણિક રીતે થાય. આ બધી વસ્તુ છે એ કુદરતી રીતે થઈ છે. સ્નાયુ છે એ નાના આંતરડાની અંદર બહુ વધારે પ્રમાણમાં આવેલા છે. કન્ટિન્યુઅસલી જે હલબલ થતા હોય એની લીધે છે એ વલોવાય ખોરાક, આ બધા ઉત્સેચકો છે પ્રોપર વર્ક કરી શકે, બેઝિક વાતાવરણ આવે, આ બધી છે એ કન્ડિશન જોવામાં આવે છે. તમે કોઈ ખોરાકને જુઓ ત્યારે તમને ખોરાક ખાવાની ઈચ્છા થાય, આથી તમારી અંદર લાળ રસનો મુખમાં છે એ સ્ત્રાવ થાય. આ મુખમાં લાળ રસનો સ્ત્રાવ થાય એટલે આપણે ખોરાક ખાઈએ છીએ, એની સાથે ખોરાકનું પાચન શરૂ થઈ જાય છે. એની સાથે સાથે રાસાયણિક અને સ્નાયુમય ક્રિયા છે એ કન્ટિન્યુઅસલી ચાલતી હોય છે આપણા મુખની અંદર, આપણા શરીરની અંદર, આપણા પાચન તંત્રની અંદર. અને ખોરાક છેલ્લે બન્યો તો એ જ સ્વરૂપમાં આવી અને પાચન પામે છે. જોઈ લ્યો તમે, નાઇટ્રોજન બેઝને શર્કરા જોડાણી હશે, ન્યુક્લિયોસાઇડ બન્યા હશે, ન્યુક્લિયોસાઇડ એકબીજા હારે જોડાણા હશે, ટાઇડ બન્યા હશે, ટાઇડ જોડાઈને ન્યુક્લિક એસિડ બન્યા હશે. પણ આપણે જ્યારે ન્યુક્લિક એસિડ ખાધું ત્યારે છેલ્લે ક્યાં બન્યું? નાઇટ્રોજન બેઝ અને શર્કરામાં. લિપિડ એ બન્યા હશે કેમ? ફેટી એસિડ ને ગ્લિસરોલ બે જોડાઈને એક લિપિડનો અણુ બન્યો હશે. આવા વિવિધ લિપિડના અણુ છે, આ એક લિપિડનો અણુ, આવા વિવિધ જોડાઈને ડાયગ્લિસરાઇડ બન્યા હશે, બબેની જોડી. આ બબેની જોડીઓ જોડાઈ અને મોટો લિપિડ બન્યો હશે. આવી જ રીતે સ્ટાર્ચ અને આવી જ રીતે પ્રોટીન છે એ બન્યા હશે, પરંતુ આપણા શરીરમાં બધાનું વિઘટન થઈ પાચન થાય છે. તો આજનો આ ટોપિક આપણે આયા સુધી રાખીએ. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એક્ઝામમાં પૂછાઈ જ શકે. ખોરાકનું પાચન સમજાવો ત્યારે તમારે આ બે આખા લેક્ચર છે એમાં સમજાવીને લખવાના થાય. તો આશા રાખું છું કે આજનો ટોપિક છે તમને સમજાણો હશે. તો આ મળીએ શું હવે આવતા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.